નમસ્કાર. છેલ્લા થોડા મહિનાઓમાં સામાજિક પ્રસંગોએ ભોજન સમારંભમાં જોડાવાનું થયું ત્યારે એક વાત આજ સુધી ધ્યાનમાં નહોતી લેવાઈ. એના વિશે આ એક ફળદ્રુપ વિચાર મનમાં સૂજ્યો છે. આપણે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે મેન્યુ દ્વારા આપણને ભોજનની વિવિધ વસ્તુઓની જે યાદી છે તે મળે છે, ખરું? અને તેમાંથી કઈ વસ્તુની કેટલી પસંદગી કરવી તેનો નિર્ણય આપણે એના દ્વારા કરી શકીએ છીએ. હવે તો શું થયું એનાથી? તો કે આવું મેન્યુ કે વાનગીની યાદી જો સામાજિક અને સામૂહિક ભોજન સમારોહના સ્થળોએ મોટા હોર્ડિંગ્સ કે બેનર સ્વરૂપે જો હોય તો ઉપયોગી ન થઈ પડે. વિશાળ સમૂહમાં જમવા આવેલા લોકોને જો વેલકમ ડ્રિંક્સ કે સૂપથી લઈને આઈસ્ક્રીમ મુખવાસ સુધીની કઈ કઈ વાનગી મળી શકશે એની જો આગોતરી અગાઉથી જાણ હોય તો ભોજન શિષ્ટાચાર કેળવવામાં તે ઉપયોગી નીવડી શકે છે. કેવી રીતે કહું છું, સાંભળો. જમવા આવેલા જે આમંત્રિત છે એ દરેક વ્યક્તિને એક યાદીમાંથી તેણે ભોજનમાં કઈ વાનગીઓ અને કેટલું પ્રમાણ લેવું તે અગાઉથી વિચારી શકે અથવા નક્કી કરી શકે છે, ખરું? 2, પોતાની અણગમતી વાનગીને દૂર રાખવાનું પણ એ અગાઉથી વિચારી શકે છે. 3, દરેકને પોતાની રોજિંદી જીવનશૈલી પ્રમાણે જે તે ખોરાકી વસ્તુ પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે, ખરું ને? તો મિત્રો, વિચાર નવો છે, ઉપયોગી છે અને સૌથી વિશેષ તો એ છે કે અન્ન મૂલ્યવાન છે. તેથી તેના દુરુપયોગને અટકાવવાનો આ વિચાર સૌ આયોજકોએ ખરેખર અપનાવવા જેવો છે. તમને શું લાગે છે? આશા રાખું કે આ વિડીયો તમામ સામાજિક સમૂહો અને કુટુંબો સુધી પહોંચશે. તમે પણ જરૂર પહોંચાડશો. આભાર.